બેઝમેન્ટમાં વર્ષોથી બેઝમેન્ટમાં ચાલતી શાળા પર કેમ અધિકારીઓની નજર નથી તે એક પ્રશ્ન છે। 5 થી 8 વર્ષના બાળકો રામ ભરોસે હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। બેઝમેન્ટને લઈ ડીઓ કચેરીએ વારંવાર ફરિયાદ કરવામાં આવે છે। ગઈકાલે જ ડીઓએ બાળકોને બેઝમેન્ટમાં ન ભણાવવાની સૂચના આપવામાં આવી હતી, છતાં સરકારના નિયમો અને સૂચનોનો માત્ર શાળા તંત્ર ઘોડીને પી ગયું હોય તેવું લાગી રહ્યું છે। ઝી 24 કલાકની ટીમે જીવકોરબા શાળાનું રિયાલિટી ચેક કર્યું હતું, ત્યારે શાળામાં રાબેતા મુજબ બાળકો ભણી રહ્યા છે બેઝમેન્ટમાં જ। ત્યારે ડીઈઓની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। સૂચના આપ્યાના બીજા દિવસે પણ તપાસ કરવામાં કેમ ન આવી તેવો પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે। શાળાના પ્રિન્સિપલ સાથે ઝી 24 કલાકની ટીમે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો। પ્રિન્સિપાલે ઓફિસનો દરવાજો બંધ કરી અને વાત કરવાનું ટાળ્યું હતું। તો જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે ભણશે ગુજરાત, પરંતુ એક પ્રશ્ન થઈ રહ્યો છે કે શું બેઝમેન્ટમાં ભણશે ગુજરાત? આવા જ દ્રશ્યો સામે આવ્યા છે। મણિનગરની જીવકોરબા સ્કૂલ અને આ સ્કૂલમાં ગઈકાલે જ ઝી 24 કલાકના કેમેરા સમક્ષ ડીઓએ સ્વીકાર્યું છે કે શાળામાં બેઝમેન્ટમાં બાળકોને ભણાવવામાં આવે છે અને બાળકોને બેઝમેન્ટમાં ન ભણાવવામાં આવે તે પ્રકારની સૂચના ડીઓ દ્વારા આપવામાં આવ્યું છે। પરંતુ તેમ છતાં બીજા દિવસે બી આપ જુઓ કે જે બાળકો છે એ બેઝમેન્ટમાં જ ભણી રહ્યા છે। સામાન્ય રીતે કોઈ પણ પ્રિમાઇસીસ હોય એનું બેઝમેન્ટ પાર્કિંગ માટે વપરાતું હોય છે, પરંતુ એ જ જગ્યાએ જે નાના બાળકો છે, ખાસ કરીને પ્રી પ્રાઇમરી અથવા તો પ્રાઇમરીના જે બાળકો છે એઓને ભણાવવામાં આવી રહ્યા છે। જે વાલીઓ છે એવો પણ બાળકોને મૂકવા આવી રહ્યા છે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, આપનું બાળક છે શાળામાં ભણે છે અહીં? હા। આ જે બેઝમેન્ટ છે એ જ જગ્યાએ બાળકોને ભણાવવામાં આવે છે? હા। કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? મેં નર્સરીથી મૂકી છે ત્યારથી અત્યાર સુધી બેઝમેન્ટમાં જ છે। બિલકુલ, બેઝમેન્ટમાં જે બાળકો છે એમને ભણાવવામાં આવી રહ્યા છે। જ્યારે ઝી મીડિયા આ મામલે કવરેજ પણ કરવા આવે છે તો સિક્યોરિટી પણ ઇન્ટરપ્ટ કરે છે, પરંતુ મુખ્ય વાત એ છે કે જે નાના બુલકાઓ છે એ બેઝમેન્ટમાં ભણી રહ્યા છે। જો કદાચ કોઈ આકસ્મિક ઘટના બને તો બાળકો કઈ રીતે પોતાનો જીવ બચાવશે એ પણ એક મહત્વનો પ્રશ્ન છે। વાલી અહીં છે, આપ જણાવો, આપનું બાળક ભણે છે અહીં? હા, ભણે છે। કેટલા સમયથી બેઝમેન્ટમાં ભણી રહ્યું છે? આ ફર્સ્ટ યર જ છે એનું। આપને લાગે છે કે આ બેઝમેન્ટ છે અને બેઝમેન્ટમાં બાળકો ભણી રહ્યા છે? હા, એટલે મને સાવચેતી તો રાખે છે બધા ટીચર્સને, બધા પ્રિન્સિપલ છે, બધા કીધું છે અમને કે સાવચેતી અમે બધી રીતે રાખતા હોઈએ છીએ, બધી વ્યવસ્થા અમને કરી રાખેલ છે, એટલે એવી કોઈ ચિંતા નથી। બિલકુલ, ભોયરું છે શાળામાં અને ભોયરામાં બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે। વહેલી સવારનો સમય છે અને આપ જુઓ કે કેટલી મોટી સંખ્યામાં જે બાળકો છે એવો ભણી રહ્યા છે। ગઈકાલે જ ડીઓ કચેરીએ આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદ બાદ ડીઓએ આ મામલે સૂચના પણ આપી, પરંતુ ડીઓની સૂચનાનું પણ કોઈ પાલન થતું શાળા દ્વારા જોવા નથી મળી રહ્યું અને એ જ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે કે સૂચના આપી દેવામાં આવી છે કે ભોયરામાં બાળકોને ન ભણાવવામાં આવે, પરંતુ તેમ છતાં બાળકો જ્યારે અહીં ભણી રહ્યા છે તો ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। હાલમાં જ રાજકોટની ઘટના બની, અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બને છે કે જેમાં આગ લાગી હોય, આકસ્મિક ઘટના બની હોય, નિર્દોષ લોકોના જીવ ગુમાયા હોય। એવામાં આ પ્રકારની જે ગંભીર બેદરકારી છે એ કેવી રીતે સાખી લેવાય તે સરકાર ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, સાથે સાથે શાળા ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે બેઝમેન્ટની જે ફરિયાદ છે શાળા માટે 2 થી 3 વાર ફરિયાદ થઈ ચૂકી છે, પરંતુ હજી સુધી બેઝમેન્ટમાં જ શાળા કાર્યરત છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બાળકો જે શાળાએ જઈ રહ્યા છે તે અમદાવાદ મણિનગરની જીવકોરબા સ્કૂલના છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ શાળા બેઝમેન્ટમાં ચાલી રહી છે। ડીઓએ જે પ્રમાણે જીવકોરબા સ્કૂલને આદેશ આપ્યા કે બેઝમેન્ટમાં બાળકોને નથી ભણાવવાના, એના બીજા જ દિવસે ઝી 24 કલાકે આ આદેશનું પાલન કેટલું થાય છે માટે રિયાલિટી ચેક કર્યું। બેઝમેન્ટમાં યથાવત રીતે જ જે રીતે બાળકો ભણી રહ્યા છે એ જ રીતે ભણાવવામાં આવી રહ્યા છે। જ્યારે અમે પ્રિન્સિપલ પાસેથી પણ જવાબ માંગ્યો ત્યારે તેમણે કહ્યું કે હું જવાબ ના આપી શકું, મારી ઉપરની જે ઓથોરિટી છે એ જ જવાબ આપી શકશે। પરંતુ સવાલ અહીં એ વાતનો છે કે જ્યારે પ્રિન્સિપલ કે જેમની પણ એટલી જ જવાબદારી છે, આપ જુઓ કે કયા પ્રકારનો જે માહોલ છે એ શાળા તરફથી કરવામાં આવી રહ્યો છે
ક્યાંક બાળકોની જવાબદારી પણ નથી લેવામાં આવતી. સાથે જ્યારે મીડિયા તેમને સરકારના નિયમોનું કેમ પાલન કરવામાં નથી આવતું એ મામલે સવાલ પૂછે છે, ત્યારે દરવાજો પણ બંધ કરી દેવામાં આવે છે. પરંતુ અહીં સવાલ સરકાર ઉપર પણ એટલા જ ઊભા થઈ રહ્યા છે. સાથે સાથે શાળાના જે સંચાલકો છે, શાળાના જે પ્રિન્સિપલ છે, એમના માથે પણ એટલા જ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે ડીઓના આદેશ છતાં તેનું પાલન નથી. બીજી તરફ જો કદાચ આવી જ ઘટનાને નજરઅંદાજ કરવામાં આવશે તો ફરીવાર રાજકોટની જે ઘટના બની, ફરીવાર શ્રેયસ હોસ્પિટલમાં જે ઘટના બની અને આ જ રીતની જે ઘટનાઓ બનતી આવે છે એ ઘટનાઓ સતત ને સતત બનતી જશે. સાથે જ સાથે તપાસ કમિટીઓ પણ નિમણૂક થશે, પરંતુ રાજ્યના તમામ જે નાગરિકો છે જ્યારે આવી ઘટનાઓને જોશે ત્યારે આંખમાં માત્ર ને માત્ર આંસુ જ લઈને બેસશે અને ફરીવાર નાટકો કદાચ કરવામાં આવશે કે કમિટી બનાવો, તપાસ કરાવો, પરંતુ જે લોકોના નિર્દોષોના જીવ હોમાઈ જાય છે એ રીતે તો હોમાતા જ રહેશે. પ્રિન્સિપલનો પણ રવૈયો આપણે જોયો કે એક તરફ હજારોની સંખ્યામાં બાળકો અહીં ભણી રહ્યા છે, બીજી તરફ મીડિયા જ્યારે તેમને સરકારના નિયમોનું કેમ પાલન કરાવવામાં નથી આવતું, જ્યારે ડીઓ આદેશ આપે છે તો એ નિયમોનું કેમ પાલન કરાવવામાં નથી આવતું, એ પ્રકારના જ્યારે સવાલો પણ કરે છે ત્યારે પણ દરવાજો બંધ કરી દેવામાં આવે છે. પરંતુ શું આ દરવાજો જે બંધ કરવામાં આવ્યો છે એ મોટી જે હોનારત સર્જાઈ શકે છે, શું એ શક્યતા વાળી શકશે ખરી? મોટા સવાલો અહીં શાળાની કામગીરી પાછળ ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો સરકારના નિયમોને લઈ ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું, પરંતુ બીજા દિવસ પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા. ડીઈઓની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. મણિનગરની જીવકોરબા સ્કૂલ કે જ્યાં મોટી સંખ્યામાં પ્રાઇમરીના જે બાળકો છે, પ્રી પ્રાઇમરીના પણ બાળકો છે, બેઝમેન્ટમાં ભણી રહ્યા છે અને અત્યારે સમય આપ જોઈ શકો છો, વહેલી સવારથી જ ઝી 24 કલાકની ટીમ અહીં રિયાલિટી ચેક કરી રહી છે. ગઈકાલે જ ડીઓએ શાળાને આદેશ આપ્યા છે કે તેમણે બાળકોને બેઝમેન્ટમાં ભણાવવાનું થતું નથી, કારણ કે આ જોખમકારક સ્થિતિ છે અને હજી પણ બાળકો બેઝમેન્ટમાં ભણી રહ્યા છે. આપ જુઓ કે જે પ્રિમાઇસીસ પાર્કિંગ માટે વપરાવવી જોઈએ એ પ્રિમાઇસીસ બાળકોના ભણાવવા માટે વપરાઈ રહી છે. આ પ્રિમાઇસીસ બાળકોના ભવિષ્યને સુનિશ્ચિત કરી રહી છે કે પછી તેમને મોટી દુર્ઘટનામાં આમંત્રણ આપવા માટે અહીં બોલાવી રહી છે, એ સૌથી મોટા સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ આપ જોઈ શકો છો કે કેટલી મોટી પ્રિમાઇસીસમાં બાળકો અહીં ભણી રહ્યા છે અને માત્ર એક જ વર્ગખંડની આખીને આખી સ્કૂલ અંદર ચાલી રહી છે. બીજી તરફ આપ બીજા દ્રશ્યો પણ આપ જુઓ. મારા સહયોગી કેમેરા પર્સન ઉમેશ પરમારને પણ કહીશ કે સામેના દ્રશ્યો પણ બતાવે કે કયા પ્રકારની ઘટના છે. શિક્ષકોના જીવ પણ અહીં તાળવે ચોંટી જાય તે પ્રકારની સ્થિતિ અને સાથે સાથે બાળકોના પણ જીવ તાળવે ચોંટાઈ જાય. હાઈકોર્ટ આ મામલે સંજ્ઞાન લઈ રહી છે, સાથે જ પ્રશાસન પણ વારંવાર બતાવી રહી છે કે તે કામગીરી કરે છે, પરંતુ સ્થળ ઉપર જ્યારે આવીએ ત્યારે પરિસ્થિતિ એની એ જ જોવા મળતી હોય છે. આખીને આખી સ્કૂલ બેઝમેન્ટમાં બની જાય છે, પ્રશાસન ઊંઘતું રહી જાય છે. સૌથી મોટા સવાલો આ જ ઊભા થઈ રહ્યા છે કે કઈ કામગીરી સરકાર બતાવી રહી છે, સૌથી મોટા સવાલો ઊભા થાય છે, કારણ કે આખીને આખી સ્કૂલ જો બેઝમેન્ટમાં ચાલતી હોય અને જે રીતે વાલીઓ સાથે પણ વાતચીત થઈ, આ માત્ર 1 કે 2 દિવસની ઘટના નથી. જ્યારથી બાળકોએ શાળામાં પ્રવેશ લીધો છે ત્યારથી આની આ જ પ્રકારની પરિસ્થિતિ છે. તો કેમ કોઈ અધિકારી આ મામલે સવાલો ન ઊભા થયા, કેમ કોઈ અધિકારીએ આ મામલે એક્શન નથી લીધા અને ડીઓ કે જેમણે આદેશ આપ્યા પરંતુ તેમ છતાં એ આદેશનું પાલન કેમ નથી થતું, એ સૌથી મોટા સવાલો છે અને એ જ સવાલો ક્યાંક પ્રશાસનની કામગીરી ઉપર પણ ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. હાલ બુલેટિનમાં